આગળ વાત કરીએ તો અમદાવાદમાં વિનય શાહ દ્વારા 260 કરોડના કૌભાંડનો જે મામલો છે વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે। વીટીવીએ નેપાળના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે વાતચીત કરી વિનય શાહને લઈને નેપાળ રેવન્યુ ડિપાર્ટમેન્ટે તપાસ હાથ ધરી છે। વિનય શાહની નેપાળમાં મિલકત અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। વિનય શાહને ગુજરાત લાવવામાં હવે થઈ શકે છે 3 વર્ષનો વિલંબ। વિદેશી નાણાં મળવાના વિનય દોષી સાબિત થતા થઈ શકે છે 3 વર્ષ। તો 3 વર્ષની સજા બાદ જ સીઆઈડી ક્રાઇમ વિનય શાહની કસ્ટડી મેળવી શકે છે। વિનય શાહને છૂટવા માટે 1 કરોડનો દંડ ભરવો પડશે અને નેપાળના રેવન્યુ ડિપાર્ટમેન્ટે વિનય શાહની જ્યુડિશિયલી તપાસ હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, વિનય શાહનું ભાડ નેપાળમાંથી મળી આવે છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં હવે 3 વર્ષ જેટલો વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। શું વિગતો? જે પ્રકારે નેપાળના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે વાતચીત જે થઈ છે તેમાં એક સ્પષ્ટ થઈ ગયું છે કે વિનય શાહને જે વિદેશી કરન્સી ગેરકાયદેસર રીતના નેપાળમાં ઘુસાડવાના લઈને તેને 3 વર્ષની સજા થઈ શકશે। હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તેની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ કસ્ટડી સાથે જો તે પોતે જો છૂટું હોય તો તેને જામીન માટે પણ 1 કરોડ સુધીનો દંડ ભરવો પડે છે। તો એક મહત્વનું છે કે વિનય શાહ દંડ ભરશે કે નહીં તો સવાલ છે, પરંતુ તેને 3 વર્ષની સજા ચોક્કસ થશે। આ તો જ્યુડિશિયલ હેઠળ એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। મહત્વનું છે કે વિનય શાહે તેની જે પ્રેમિકા જે છે ચંદા થાપા તેની માટે નેપાળમાં એક મકાન ખરીદીને આપ્યું હતું। આ ઉપરાંત તેને અન્ય કોઈ મિલકત વસાવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે ઇન્ડિયામાંથી કૌભાંડ આચરીને તે પોતે નેપાળમાં વસવાટ માટે પહોંચ્યો હતો અને દુબઈ ફરાર થઈ જવાનો ફિરાકમાં હતો। ખાસ તો 31 લાખની જે રોકડ તેની પાસેથી મળી આવી છે, જેમાં અલગ અલગ કરન્સી છે। તે કરન્સીથી ક્યાંથી લાવ્યો હતો, કેવી રીતના તેને એક્સચેન્જ કરાવ્યું હતું અને ક્લબમાં જે રીતના તે પૈસાનું જે હેરાફેરી કરી રહ્યો હતો તે તમામ મુદ્દે હાલ તો તેની તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર ગંભીર ઘટનાને જોઈને નેપાળ પોલીસે તેની વિરુદ્ધ ગુનો પણ દાખલ કરી દીધો છે અને હાલ તો તેને જ્યુડિશિયલ કસ્ટડી સાથે તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં જ્યુડિશિયલ કોર્ટ તેને 3 વર્ષની સજા પણ ફટકારી શકે છે, કારણ કે જે પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નેપાળના કાયદા અને રેગ્યુલેશન જે છે તે પ્રમાણે તેને 3 વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસે 3 વર્ષ બાદ જ જે વિનય શાહને તે ગુજરાતમાં લાવી શકશે। હાલ તો ગુજરાત પોલીસે સમગ્ર જે કાયદાકીય માહિતી મેળવ્યા બાદ જે પ્રક્રિયામાંથી પસાર થયા બાદ હાલ તો ગુજરાત પોલીસ પોતે પરત ફરી છે, પરંતુ હવે જે રોકાણકારો છે તેમને પૈસા મળશે કે નહીં તે એક સવાલ ચોક્કસ બન્યો છે, કારણ કે 3 વર્ષ સુધી વિનય શાહ નેપાળની જેલમાં સજા ભોગવશે અને ત્યારબાદ જ તે પોતે ગુજરાત આવી શકે છે તેવી શક્યતા અત્યારે હાલ જોવા મળી રહી છે। બિલકુલ આભાર અનિતા સમગ્ર વિગત બદલ। તો વિનય શાહના 260 કરોડનો મામલો છે। વિનય શાહ નેપાળથી ઝડપી પાડવામાં આવ્યો હતો, પરંતુ હવે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરતા એ સામે આવ્યું છે કે 3 વર્ષ સુધી ગુજરાત ક્રાઇમ બ્રાન્ચને વિનય શાહની કસ્ટડી મળી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી।